આજે તો 6 કલાક કોલેજ ભરી અને ત્યાં તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધાઈને। તો આજે તો સવારે ઉઠી અને આપણે નાહી ધોઈને થઈ ગયા હતા એકદમ રેડી, ને પછી તો રેડી થઈ અને આપણે આપણી 11 નંબરની ગાડી લઈ અને સીધી રીતના સીડી ઉતરવા માંડ્યા, કેમ કે આજે પણ આપણે લિફ્ટમાં વારો આવ્યો નહોતો। એનીવે પછી નીચે ઉતરી અને આપણે જોયું ત્યાં તો વાતાવરણ થઈ ગયું હતું એકદમ મસ્ત, ઠંડા ઠંડા વાતાવરણમાં થોડીક ઠંડી ખાય અને આપણે પહોંચી ગયા સીધા લેબમાં લેબ અટેન્ડ કરવા। ને પછી તો એક જ લોકેશને 2-2 કલાકના 2 લેબ હતા, એટલે 2 લેબ અટેન્ડ કરી અને આપણે વયા ગયા હતા સીધા જમવા। પછી તો જમી કરી અને હજી આપણે 2 કલાકની એક લેબ બાકી હતી, એટલે એ લેબ અટેન્ડ કરવા આપણે વયા ગયા પાછા લેબમાં। લેબ અટેન્ડ કરીને વયા ગયા હતા આપણે સીધા સ્ટેશનરીએ, કેમ કે કોલેજેથી આપણે મળી ગયો તો પ્રોજેક્ટ। પછી તો આવી ગયા હતા આપણે રૂમે અને હવે જવાનું છે આપણે જમવા। અને જો 6 કલાક એક ધારી કોલેજ ભરીને એટલે આ બિચારાને જો તાવ આવી ગયો છે ને જો આને ઉતાવળતો જો પણ। ને પછી આપણે વાળમાં હાથ ફેરવી અને પહોંચી ગયા હતા લિફ્ટે, પણ લિફ્ટે પહોંચીને જોયું તો ખબર પડી કે લિફ્ટ એક માળ નીચે ઉતરી ગઈ હતી, એટલે આપણે પણ પહોંચી ગયા નીચે, કેમ કે ખાલી લિફ્ટનો મોકો ક્યારેય મુકાય નહીં। ને આ જો અમારો કામઠો ભાઈબંધ, ગમે એવી મજા ના હોય પણ તોય સિગ્નેચર તો એને જ કરવાની હો। એનીવે પછી આપણે પહોંચી ગયા મેસમાં જમવા, અને અંદર જઈ અને આપણે જોયું ત્યાં તો આ જો કેટલી બધી ભીડ હતી, એટલે આપણે એ ભીડનો ભાગ નહોતું બનવું, એટલે આપણે સીધી રીતના પુલાવ લઈ અને બેસી ગયા હતા જમવા। રૂમે આવીને આપણે કીધું હતું એ પ્રમાણે જો આપણે પ્રોજેક્ટ મળી ગયો હતો, એટલે આપણે બેસી ગયા સીધો પ્રોજેક્ટ કરવા। પછી તો પ્રોજેક્ટ કરતાં આપણે રાતે લેટ થઈ ગયું હતું, એટલે પછી આપણે ભૂખ લાગી ગઈ હતી, એટલે આપણે બનાવી લીધી હતી મેગી, અને મેગી ખાઈને આપણે વયા ગયા હતા સીધા સુવા। તો મળીએ કાલના નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ।